ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સવારની સલામ. આપણી પાસે તો આ માસમાં આશીર્વાદિત થવાનું વચન છે, નહીં? આશીર્વાદિત થશે ક્યારે? કે તું અંદર આવતા તેમજ બહાર જતા આશીર્વાદિત થશે. જો તમે પ્રભુની ઈચ્છા પ્રમાણે અથવા જે પ્રમાણે બાઇબલમાં ઈશ્વર પર વિશ્વાસ રાખીને ચાલવાનું, સત્યના માર્ગમાં ચાલવાનું અને બીજાઓને પ્રેમ કરવાનું જે કહેવામાં આવ્યું છે એ પ્રમાણે જો આપણે ચાલીએ છીએ તો માણસ વિશ્વાસ કરનાર ખચિત આશીર્વાદિત થશે. હાલેલુયા. ખૂબ સુંદર બાબતો તમને પવિત્ર શાસ્ત્રમાં મળશે જ્યારે તમે જોશો કે તમે આશીર્વાદિત થશો, રાઈટ? અને બહુ એક સુંદર સંદેશો પણ છે. પ્રભુનો પ્રેમ છુપાયેલો છે, પ્રભુની પ્રોમિસ છુપાયેલી છે, અને આ એક સત્ય છે, એવું નથી કે ખાલી કહેવામાં આવ્યું છે, નહીં? કેમ કે જો તમે ઘરનામાં જુઓ તો 6:24-25 આપણે વાંચીએ છીએ કે યહોવા તને આશીર્વાદ આપો અને તારું રક્ષણ કરો. યહોવા પોતાનું મુખ તારા પર ઉઠાવો, યહોવાનું મુખ તારા પર પ્રકાશે અને તારા પર કૃપા કરે. યહોવા તારા પર પોતાની દ્રષ્ટિ રાખે અને તને શાંતિ આપે. અને અલગ અલગ વર્ઝન છે એટલા માટે થોડું શબ્દો આમ તેમ થયા, પણ પ્રભુ તમને અને મને ઘરના 24 પ્રમાણે આશીર્વાદ આપે છે, નહીં? આપણે આપણી સંગતોમાં પણ આપણે વાંચીએ છીએ અને બોલીએ છીએ કે યહોવા તને આશીર્વાદ આપો ને તારું રક્ષણ કરો. યહોવા પોતાના મુખનો પ્રકાશ તારા પર પાડો ને તારા પર કૃપા કરો. યહોવા પોતાનું મુખ તારા પર ઉઠાવો ને તને શાંતિ આપો. નહીં, આ આપણે વાંચીએ છીએ અને બોલીએ છીએ અને વિશ્વાસ કરીએ છીએ. હાલેલુયા. હું ઘણી વાર કહું છું કે ચર્ચની અંદર પ્રથમ પ્રાર્થના અને છેલ્લી પ્રાર્થના બહુ જ મહત્વની છે. જ્યારે આપણે પ્રભુની પાસે આવીએ છીએ અને જ્યારે સેવક આપણે માટે બધાને માટે પ્રાર્થના કરે છે અને આ બહાર સુધીની માટેનું ભજન કરવા માટે આહ્વાન આપવામાં આવે છે અને જોડાવા માટે આપણને જે વેલકમ કરવામાં આવે છે અને જોડાવા માટે જે આપણને જે તક મળે છે, અને છેલ્લી પ્રાર્થના કે પ્રભુ હવે પછી જે છેલ્લો આશીર્વાદ કે આપણી સાથે પ્રભુનો આત્મા સદા રહે, નહીં? અને તેમની કૃપા રહે, આપણું રક્ષણ કરવામાં આવે. હાલેલુયા. અને ઘણી બધી વખત આપણે એ બાબતને બહુ સામાન્ય ગણીએ છીએ તો છેલ્લો આશીર્વાદ લેવા ઊભા રહેતા નથી. પણ વાલા મિત્રો, પહેલો અને છેલ્લો આશીર્વાદ પ્રભુ મંદિરમાં જરૂરથી તમારે અને મારે લેવો જોઈએ, નહીં? માથીની લખેલી સુવાર્તામાં જોઈએ છે 5 અધ્યાયમાં 3 ને 12 આપણે જોઈએ છે. ઈસુ કહે છે કે આત્મામાં, હા, તમારા અને મારા પ્રભુ ઈસુ કહે છે કે આત્મામાં દિન તે આશીર્વાદિત છે, કારણ કે આકાશનું રાજ્ય તેઓનું છે. ન્યાયપણાને માટે ભૂખ્યા તરસ્યા એ લોકો પણ આશીર્વાદિત છે, નહીં? અને કારણ કે તેઓ તૃપ્ત થશે. એ બાબત આપણે જાણીએ છીએ. જો ઈર્મિયા 17 અને 7 વાંચો તો ત્યાં પણ કહે છે, પણ જે માણસ યહોવા પર ભરોસો રાખે છે અને જેનો આધાર યહોવા છે તે આશીર્વાદિત થશે. હાલેલુયા. પ્રભુ પર ભરોસો કરતા આપણે અંદર અને બહાર જવાનું છે. પ્રેઝ ધ લોર્ડ. વિશ્વાસ વગર કશું જ પોસિબલ નથી વાલા મિત્રો. એ હંમેશા યાદ રાખીએ અને સતત યાદ રાખીએ, કેમ કે વિશ્વાસ કરનારને માટે સગળું શક્ય છે. અને વિશ્વાસ કરીશું તો ઈશ્વરનો મહિમા જોઈશું, પણ જો અવિશ્વાસ કરીશું, બે મનના થઈશું, તો તેનો કોઈ જ પ્રકારનો ફાયદો અથવા કોઈ પ્રકારનો આશીર્વાદ અથવા કોઈ પ્રકારનો લાભ તમને કે મને આત્મિક જીવનમાં થવાનો નથી. કેમ કે આપણો વિશ્વાસ એ તો અદૃશ્ય વસ્તુઓ મળી ગઈ છે તેની ખાતરી છે. હાલેલુયા. તમારા અને મારા ઈશ્વર તમને મને લેવા આવનાર છે એ આપણી ખાતરી છે. હાલેલુયા. તમારા અને મારા પ્રભુ આપણી સાથે છે, તેમના વચન પ્રમાણે એ આપણો વિશ્વાસ છે અને આપણી ખાતરી છે. તેમણે કહ્યું છે હું તને અનાથ મૂકીશ નહીં, તો એ આપણો વિશ્વાસ છે, આપણી ખાતરી છે. ભલે આપણા પૃથ્વી પરના માતા કે પિતા રહ્યા નથી, પણ તમે કે હું એવા એકલાપણું અનુભવતા નથી.
તમે કે હું એવા દુઃખી, હતાશ, નિરાશ થઈ જતા નથી. પ્રભુ આપણને છોડી દેતા નથી, પ્રભુ આપણને મૂકી દેતા નથી. આ પરાણે આપણે જઈને દુઃખી થવાને માટે, પરાણે આપણે જો દુઃખી થવાને માટે જઈએ છે અને એકની એક વાત રટણ કરીએ છીએ કે ભાઈ મને દુઃખ છે, મને તકલીફ છે, હું ગરીબ છું, હું બીમાર છું, હું એકલો છું, હું એકલી છું અને હું પાપી છું, સતત કન્ટિન્યુઅસ જો આપણે એને એ પ્રમાણે રટણ કર્યા કરીએ છીએ તો પછી એ જ પ્રમાણે થાય છે, એ જ પ્રમાણે થાય છે. કેમ કે જેમ આપણે બોલીએ છીએ એમ થાય છે વાલા મિત્રો. માટે હંમેશા યાદ રાખીએ, સારું વિચારીએ, સારું બોલીએ. અને માટે પ્રભુ કહે છે કે તમે એકબીજાને આશીર્વાદ આપો, શ્રાપ આપતા નહીં. હાલેલુયા. અને એક જ મોમબત્તી શ્રાપ અને એક જ મોમબત્તી સ્તુતિ કે છે એમ તો ન જ થાય. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને માટે તમે અને હું આશીર્વાદના બાળકો છે અને પ્રભુના આશીર્વાદોથી આપણે ભરાય છીએ. પ્રભુના આશીર્વાદો આપણા જીવનમાં આશીર્વાદ લાવનારું કારણ બની જાય. આપણા દ્વારા આપણું કુટુંબ, આપણું પરિવાર આશીર્વાદિત થાય. આપણે બીજાઓને માટે આશીર્વાદનું કારણ બનીએ. તેના માટે આપણે પ્રભુ પર વિશ્વાસ કરીએ, પ્રભુના ધોરણ પ્રમાણે ચાલીએ અને જે બાબતો આપણે કરવા માંગીએ છીએ અથવા જે બાબતો આપણા માટે થાય એવી બાબતો બીજાઓ માટે પણ બને એના માટે આપણે સતત પ્રાર્થના કરીએ. આપણે એવી પ્રાર્થના ક્યારેય નથી કરતા કે પ્રભુ તમારી પાસે જે છે એ બીજાઓને પણ આપજો અને જે મારી પાસે નથી ને જેઓની પાસે નથી તેઓને પણ આપજો. ઘણા બધા લોકો આ પૃથ્વી પર છે જે અત્યારે તમારી પાસે છે એમનું ઘણા બધા પાસે નથી. હમણાં જ રિઝલ્ટ આવ્યું 10મા અને 12માનું. ઘણા બધા પાસ થયા અને ઘણા બધાના પાસ પણ થયા. રોજ એક દિવસ થાય છે જેમાં સવાર, બપોર, સાંજ આપણે થયેલી જોઈએ છે. સવારે ઘણા વાલાઓ આપણી સાથે હોય છે, બપોરે નથી હોતા. બપોરે હોય છે તો રાત્રે નથી હોતા, સાંજે નથી હોતા. હાલેલુયા. તમને બધાને પોતપોતાની રીતે અનુભવ હશે. એક સવારમાં મારા પપ્પા 9 વર્ષના દિવસે મારી સાથે હતા, બપોરની વેળાએ તેઓ ન હતા. એક ક્રિસમસ પર મારા મમ્મી સવારની વેળાએ મારી સાથે હતા, બપોરની વેળાએ મારી સાથે હતા, પ્રસાદની વેળાએ ન હતા. માટે પ્રભુ જેમ અને જે પ્રમાણે પ્રભુએ આપણને આપ્યું છે, જે બાબતો, જે વસ્તુઓ, જે સંબંધો, જો પ્રેમ, જે લાગણીઓ, જે આપણા પર પ્રેમ કરનાર લોકો આપણને આપ્યા છે, બધાના માટે પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. અને જેઓ દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, એમના પર પ્રભુનો સર્વદા હાથ રહે તેના માટે આપણે પ્રાર્થના કરીએ. ભલા મિત્રો, બીજાઓ માટે પ્રાર્થના કરી જુઓ, એનાથી પણ બહુ મોટો આશીર્વાદ મળે છે. હાલેલુયા. બહુ સાથે આંસુ સાથે જ્યારે પોતાના વાલા હોય એમ પોતાના અંગતજન હોય એમ આંસુ સાથે તેઓને માટે આપણે આપણું હૃદય પ્રભુની આગળ ઠાલવીએ. સરસ ઉદાહરણ છે હાન્નાનું કે પ્રભુની આગળ એનું દિલ ઠાલવતી હતી, રડતી હતી. ત્યાં સુધી એલીને લાગ્યું કે આ બાઈ તો પીધેલી છે, દ્રાક્ષરસ પીને અહીં આવી છે. એટલી બધી તલ્લીન પ્રાર્થના ભક્તિ. અને જ્યારે આપણે આપણું હૃદય ઠાલવીએ છીએ, પ્રભુને કહીએ છીએ, પ્રભુ આપણું સાંભળે છે. મેં પણ એક દિવસ પ્રભુની આગળ એવી જ પ્રાર્થના કરી હતી. પ્રભુ, મને આ બાબતોમાંથી તમે છોડાવશો, મને જીવન આપશો, મને કોરોના વાયરસમાંથી બચાવી લેશો. પ્રભુને કહ્યું, શું પ્રભુ, હું કબરમાં જઈશ જેમ લખાયું કે ધૂળ તમારી સ્તુતિ કરશે. જો તમે મને જીવન આપશો, હું સમય નહીં બગાડું. મારા અંગત જીવનને માટે કોઈ વખત સમય નહીં બગાડું. મારા અંગત જીવનમાં આનંદ પ્રમોદને માટે હું તમારો સમય નહીં બગાડું, પણ હું સર્વદા તમારું કામ કરીશ. અને જુઓ, પ્રભુએ જીવન આપ્યું. હાલેલુયા. અને તેમના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. અને એવું નથી કે ખાલી મારા માટે જ કર્યું. જેમણે માંગ્યું, પ્રભુની આગળ પોતાનું હૃદય ઠાલ્યું, પ્રભુની આગળ નમી ગયા, એવા
હજારો લાખો કરોડો લોકો આ પૃથ્વી પર છે. આવો એમાંના એક આપણે પણ આજે બની જઈએ. આપણું હૃદય પ્રભુની આગળ ઠાલવીએ, પ્રભુના ચરણોમાં નમી જઈએ અને જુઓ પ્રભુ તમને ને મને કેવા અદ્ભુત અને અજાયબ આશીર્વાદોથી ભરપૂર કરે છે. પ્રેઝ ધ લોર્ડ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આ સુંદર સમયને માટે, આ સુંદર પળને માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને પ્રભુ ધન્યવાદના અર્પણો તમને ચડાવીએ છીએ પ્રભુ. થેન્ક યુ પ્રભુ. ગત રાત્રિમાં તમે અમારું રક્ષણ કર્યું અને આજે સવારમાં તમે અમને અમારા બિછાના પરથી જીવતાઓની ભૂમિ પર રાખ્યા છે પ્રભુ. અમારી દરેક ચિંતાઓ દૂર કરી છે. અમારી દરેક જરૂરિયાત પ્રભુ તમે અમારા દિવસમાં અમે આગળ વધીએ એ પહેલાં જ પ્રભુ દૂર કરી છે. અમારી જરૂરિયાત પૂરી પાડી છે. ત્યારે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માની છે. હા પ્રભુ, અમે વિશ્વાસ કરીએ છીએ પ્રભુ, તમારા આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. થેન્ક યુ જીસસ, થેન્ક યુ જીસસ, થેન્ક યુ જીસસ, થેન્ક યુ જીસસ પ્રભુ. વિશ્વાસ કરીએ છીએ પ્રભુ, તમારા આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. અને જેઓ તમને મળવાના માટે આવ્યા છે, જેઓ અત્યારે આ સંગતમાં છે, જેઓ તમારી સમક્ષ નમેલા છે, જેઓ તમારું ભજન કરી રહ્યા, જેઓ તમારી સ્તુતિ કરી રહ્યા છે, જેઓ પોતાના હાથોને આકાશ તરફ ઊંચા કરીને પ્રભુ તમને પોકાર કરી રહ્યા, જેમણે પોતાના મસ્તકો ભૂમિ સાથે નમાવીને પ્રભુ તમારા સમક્ષ ચરણોમાં નમીને પોતાના આંસુઓ સાથે તમારી આગળ અરજો રજૂ કરી છે પ્રભુ, ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, તેઓની વિનંતીઓ તમારા સુધી પહોંચો, તેઓના માટેની વિનંતીઓ તમારી સમક્ષ પહોંચો. તેમના હાથોને આકાશ તરફ ઊંચા કરો અને તેમની સ્તુતિ કરવી તમારી આગળ માન્ય થાવ પ્રભુ. તેઓની આરાધના તમારી આગળ માન્ય થાવ પ્રભુ. હા પ્રભુ, જે છે, જે પ્રથમ અને જે છેલ્લા છે, જેમની પહેલા કે જેમના પછી કોઈ નથી, એવા પ્રભુની આગળ પ્રભુ અમે જ્યારે આ વિનંતીઓ રજૂ કરી રહ્યા છે, ત્યારે પ્રભુ હવે પછી અમારામાંના કોઈનું મુખ પ્રભુ ઉદાસ ન રહો. હવે પછી પ્રભુ કોઈની આંખમાંનું આંસુ પ્રભુ નીકળે નહીં પ્રભુ. હા પ્રભુ, કોઈનું મન ઉદાસ ના રહે, દુઃખી ના રહે, અને દરેક એ આંસુ હવે પછી જેમની આંખોમાંથી નીકળે છે પ્રભુ એ આનંદમાં બદલાઈ જાય પ્રભુ. તેમની જે કઈ જરૂરિયાત હોય પ્રભુ તમે જાણો છો પ્રભુ, અને તમારા બાળકો છે ત્યારે પ્રભુ અમે ચોક્કસ જાણીએ છીએ એમાં કોઈ અઘટિત માગણીઓ નહીં હોય પ્રભુ. તમે એ બાબતો નથી સ્વીકારતા, પણ પ્રભુ જે શુદ્ધ હૃદયથી પ્રભુ અને જે તમારી ઈચ્છા પ્રમાણેનું છે અને જે પ્રભુ તમને વિનંતી કરીને માગવામાં આવી રહ્યું છે એ બધું જ પ્રભુ તમારી આગળ માન્ય થાવ. દરેક પ્રાર્થના કરનાર, બોલનાર, તમારી આગળ નમી જનાર, વિશ્વાસ કરનાર લોકો આજે તમારો મહિમા જોવે પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ. અને કોઈનું મન હવે ઉદાસ ના રહે પ્રભુ, કેમ કે તેઓ હવે આનંદ કરે પ્રભુ, સ્તુતિ કરે, આરાધના કરે અને પ્રભુ જય જય કાન સાથે પ્રભુ આજના દિવસની શરૂઆત કરે, એવું તમે થવા દો પ્રભુ. તમારું આવું પવિત્ર ભલું નામ બધાને મળે માટે અમે વિનંતી કરીએ છીએ. દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કબૂલ કર તમે ઈશ્વરના દીકરા છો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય, તમારું રાજ્ય વહેલું આવે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા, દરેક ઘરોમાંથી તમામ પ્રકારના લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR, ખોટા તુમ્મો તો દૂર થાય અને તમારો પ્રેમ, આનંદ અને શાંતિ રાજ કરે. દરેક ઘરોમાંથી પ્રભુ બધું જે વ્યર્થ છે પ્રભુ, દારૂ, જુગાર, વ્યભિચાર, જાત જાતના નશાઓ નીકળી જાય પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જેઓ માદા છે પ્રભુ, જેમના શરીરોમાં રોગ અને મંદવાડ છે પ્રભુ, કદાચ એવી પરિસ્થિતિ છે કે હવે એ રોગ એમનો જીવનને લઈ જનાર છે પ્રભુ, પૂરું કરાવવા માટે પ્રભુ એ જીવનને
પ્રભુ એ રોગ પ્રભુ અત્યારે પ્રભુ વધારે સક્રિય બન્યો છે, ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ એવા રોગોમાંથી તમે તેમને સાજા કરો. એ રોગો હંમેશા માટે એમના ઘરોમાંથી, એમના શરીરમાંથી નીકળી જાય, તેમના વાલાઓમાંથી નીકળી જાય. સાંભળનાર, વિશ્વાસ કરનારના દરેક લોકોના જીવનમાંથી સર્વ રોગ મંડવાળ પ્રભુ ઈશ્વરનામાં નાશ પામે એવી પ્રાર્થના કરીએ છીએ. દરેકના રોજગાર, નોકરી, ધંધાને આશીર્વાદ આપો, આવકના સાધનોને આશીર્વાદ આપો, જેમની પાસે જવાબ નથી તેમને જવાબ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો પરમેશ્વર, લગ્નનો આશીર્વાદ આપો, નાણાંનો આશીર્વાદ આપો પરમેશ્વર પિતા, લોનનો આશીર્વાદ આપો, વિદેશ જવાના માટેના તમામ રસ્તા ખુલ્લા કરો. તમારી સેવિકાના ખેતરમાંથી એ કડવા નામો નીકળી જાય પ્રભુ એવું થવા દો પ્રભુ પિતા. એ બંને મકાનો વેચાઈ જાય પ્રભુ એવું તમે થવા દો પ્રભુ પિતા. પ્લોટના પ્રશ્નો દૂર થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. જુદી પરીક્ષા આપે છે તેઓ પરીક્ષામાં પાસ થાય એવું થવા દો. આરટીએસના બેન મળે પ્રભુ, અને પ્રભુ પાસપોર્ટ વિઝાના પ્રશ્નો પણ દૂર થાય પ્રભુ એવું થવા દો પ્રભુ. વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને પ્રભુ વિકલાંગોની પર તમે સાથ રહેજો. અમારી પર છેલ્લી બાબત પ્રભુ જે વાહનના રૂપમાં પૂરી પાડી છે પ્રભુ, બહુ જલ્દીથી પ્રભુ તમે પૂરી પાડો એવી અમે પ્રભુ અરજ કરીએ છીએ. અમારા બંધ દરવાજા ખુલ્લા કરો, અમે સત્તાવનારાના બંધ બદલો, સેવાના માટે નવા નવા રસ્તાઓ આપો પરમેશ્વર પિતા. અને ખાસ કરીને પરમેશ્વર પિતા જે સેવાકીય અગત્યતાઓ છે, જરૂરિયાતો છે પ્રભુ, એ પ્રભુ તમારા ત્યારમાંથી પ્રભુ તમે પૂરી પાડજો. અમારી તેમાં દરેક સેવક અને સેવિકાઓ જે તમારા નામે સેવા કરે છે તેમની સેવાઓ પ્રભુ તમે પૂરી પાડજો એવી અમે તેમની સેવાની જરૂરિયાત પૂરી પાડજો એવી પ્રાર્થના કરી. આખો દિવસ તમારી પવિત્ર હાજરી મારી સાથે રહેજો. ખોરાક, વસ્ત્ર, અન્નપાણી આપજો અને ફરીવાર સાંજના સમયે તમારું ભજન કરી લઈ આવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવા માન્ય કરજો. આમીન, આમીન, આમીન.